ઓકે, તો આગળ વધીએ. અને હવે શું કરશે કે વોટ વી ડીડ લાસ્ટ ટાઈમ કે ફોર્મ્સની અંદર ખાલી આપણે બે જ ફિલ્ડ એડ કરી હતી, બરોબર ને? બટ વોટ ઇફ દેર આર અધર ફિલ્ડ્સ આલ્સો? ફોર એક્ઝામ્પલ ચોઇસ બોક્સ હોય, કોમ્બો બોક્સ આવે, પાસવર્ડ આવે છે, બરોબર? તમને ખ્યાલ હશે. રિમેમ્બર બીના ચેક બોક્સીસ હોય, સિટીના નામ હોય, ડેટ એડ કરવી હોય, બર્થ ડેટ હોય, કે આ બધી વસ્તુ એડ કરવી હોય તો શું કરશે આપણે, બરોબર છે? તો એના માટે આપણે એક એક ફિલ્ડને કેટલું કસ્ટમાઇઝ કરી શકીએ છીએ, પ્લસ રિક્વાયર્ડ અને વેલિડેટર્સને કેવી રીતના યુઝ કરી શકીએ છીએ. આપણે ગઈકાલે મેં તમને થોડુંક વેલિડેશન શીખવાડ્યું હતું કે ઇઝ વેલિડ થી આપણે એને ડાયરેક્ટલી ચેક કર્યું. પ્લસ પોસ્ટ અને ગેટ મેથડની ડેટા સેપરેટલી કેમ લેવો, બરોબર છે? ગેટ મેથડ હોય તો ગેટ મેથડનો ડેટા જે ક્લીન્ડ થવો જોઈએ, એટલે એ જ ડેટા ઇન્સર્ટ થવો જોઈએ જે ક્લીન્ડ છે. તો એના ઉપર મેં તમને ડિટેલ્સ દેખાડી કે ઇફ ઇટ વોઝન્ટ ક્લીન્ડ ત્યાં સુધી ઈ HTTP રિસ્પોન્સથી ડેટા ન લીધો, બરોબર છે? લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું તો તમને દેખાડ્યું હતું કે તો એ ડેટા લેતો નથી. તો હવે આપણે શું કરશું કે કઈ રીતે આપણે આમાં થોડુંક કસ્ટમાઇઝેશન વધારશી, બરોબર છે? ફિલ્ડ વધારશી, અલગ અલગ ટાઈપ્સના ફિલ્ડ્સ. અને એના માટે આપણે ફોર એક્ઝામ્પલ અહીંયા લખ્યું હતું એસ નેમ, એસ એડ્રેસ. ઓકે, એડ્રેસ એક એવું ફિલ્ડ છે, બરોબર છે? આપણે લાસ્ટ ટાઈમ આને એકવાર રન કરાવી દો પ્રોજેક્ટને. હું લેટ મી ક્લોઝ ઇટ અને કંટ્રોલ ટિલ્ટ કરીશ, cd, પછી python manage.py, સોરી, manage.py ફાઇલ ઓપન ડિસ્પ્લે થઈ જાય. manage.py run server, બરોબર છે? ઓકે, લેટ મી ક્લિક ઇટ and it shows properly, કોઈ ઇશ્યુ નથી. અને આપણે અહીંયા રન કરીને એકવાર એને જોઈ લઈ. ઓકે, તો આ આપણને હોમ પેજ દેખાડે છે. અબાઉટ અસ પેજની અંદર ડેટાબેઝનું ફોર્મની ડિટેલ્સ મંગાવી હતી, ઇફ રિમેમ્બર, બરોબર છે? અને કોન્ટેક્ટની અંદર આપણે શું કરતા હતા કે પ્રોપર ફિલ્ડનો ડેટા પાસ કરતા હતા. તો જો અહીંયા આઈ હેવ ઓલરેડી પુટેડ ધ વેલિડેશન સો ફાર, બરોબર છે? કે ધીસ ફિલ્ડ ઇઝ રિક્વાયર્ડ, ધીસ ફિલ્ડ ઇઝ રિક્વાયર્ડ કરીને લખેલું આવે છે. બટ એડ્રેસમાં અત્યારે જો કઈ ફિલ્ડ છે, બરોબર છે? ટેક્સ્ટ ફિલ્ડ છે, જ્યાં કેવી હોવી જોઈએ, ટેક્સ્ટ એરિયા હોવો જોઈએ, બરોબર? તો આવી બધી રિક્વાયરમેન્ટ્સ આપણે આજે ફૂલફિલ કરશી. પ્લસ તમે જોતા હશો કે જે નેમ જે આવે છે એસ અંડરસ્કોર નીકળી જાય છે અને નેમ લખેલું આવે છે, બરોબર ને? તો એને આપણે પ્રોપર કેવી રીતના કરી શકીએ છીએ? તો એના માટે વોટ આઈ એમ ગોઈંગ ટુ યુઝ હિયર ઇઝ ધેટ આઈ વિલ પાસ અ લેબલ ઇક્વલ્સ ટુ, બરોબર છે? લેબલ પ્રિફિક્સ છે ડેટાને એડ કરવા માટેનો. તો અહીંયા લખીશું ધીસ ઇઝ સ્ટુડન્ટ નેમ, કા પછી અહીંયા લખી શકું છું ફૂલ નેમ, બરોબર છે? આવી રીતના. અને આને હું લઈ લઈશ, જો એક એરર આવે છે નીચે ડબલ કોટેશનમાં, બરોબર છે? તો એક સ્ટ્રિંગ થઈ જશે ઓટોમેટિકલી. ઓકે, તો જો નીચે એરર પણ સોલ્વ થઈ ગઈ. નેક્સ્ટ બીજું શું કરી શકું છું? આને હું લેન્થની સાઇઝ આપી શકું છું ફોર્મમાંથી જ, બરોબર છે? કે મારે આની મેક્સિમમ સાઇઝ કેટલી રાખવી છે, તો એના માટે આવે છે મેક્સ લેન્થ, બરોબર છે? ઓટોમેટિક આવી ગયું છે, જેની સાઇઝ હું અહીંથી ડિસ્ક્રાઇબ કરી શકું છું કે 10 ની. એન્ડ ધેન આને મારે રિક્વાયર્ડ રાખવું છે કે નહીં, બરોબર છે? તો હું એ પણ કરી શકું છું કે રિક્વાયર્ડ ઇક્વલ ટુ ટ્રુ ઓર રિક્વાયર્ડ ઇક્વલ ટુ ફોલ્સ. તો અહીંયા હું રાખીશ કે ઓકે, ફૂલ નેમ તો આપણે જોશે જ, નકર વેલિડેશન આગળ એરર દેખાડવી જોઈએ. એન્ડ બીજું શું કરી શકું છું કે હું આને એક ડિફોલ્ટ ડેટા પણ આપી શકું છું આ ફિલ્ડને, કે મારે માની લ્યો નેમમાં પહેલેથી કંઈક લખેલું આવે તો અહીંયા હું લખી શકું છું ઇનિશિયલથી, બરોબર છે? ઇનિશિયલ ઇક્વલ ટુ અહીંયા લખી શકું છું યોર નેમ, બરોબર છે? જેથી કરીને રિક્વાયર્ડ ડેટા ફૂલફિલ થઈ જાય, બરોબર છે? તો ધીસ ટાઈપ્સ ઓફ ફિલ્ડ્સ કેન બી ઇન્ટરેક્ટેડ વાઇલ ક્રિએટિંગ અ ફોર્મ વિથ ડિજેંગો, બરોબર? નકર તમારે શું કરવું પડે કે એક એક ફિલ્ડ તમારે HTML શીખવા માટે જવું પડે. તો અહીંયા તમને ડિજેંગો હોય આપણી ફિલ્ડ્સનો એરિયા ઓલરેડી આપી દીધેલો છે, બરોબર છે? ઓકે, વોટ આઈ વિલ ડુ નેક્સ્ટ, હવે આ ફિલ્ડને હું થોડું કસ્ટમાઇઝ કરીશ, ટેક્સ્ટ એરિયા આપીશ, બરોબર છે? કેવી રીતના? સૌથી પહેલા તો હું લેબલ યુઝ કરી લઉં છું. લેબલમાં લખીશું આને એડ્રેસ, બરોબર છે? લાઈક ધીસ. આની મેક્સ લેન્થ, બરોબર છે? એ હું લઈ લઈશ 255, બરોબર છે? આપણે એને પણ એક રીતે એડ્રેસને પણ લેન્થ આપી શકીએ છીએ. આ પણ રિક્વાયર્ડ હોવું જોઈએ, બરોબર છે? એડ્રેસ છે તો એના માટે હું લખીશું ટ્રુ, કોમા ફોલ્સ રાખી, એકવાર ખબર પડે આપણને, બરોબર છે? ફોલ્સ. પાયથોનમાં યાદ છે કે ટ્રુ ને ફોલ્સમાં ટી અને એફ કેપિટલ હોવા જોઈએ, ભૂલતા નહીં. એન્ડ આને હું આપીશ
ટેક્સ્ટ એરિયા, બરોબર છે. કેવી રીતે? તો એના માટે એક આનું આર્ગ્યુમેન્ટ આવે છે, પ્રોપર્ટી આવે છે વિજેટ, બરોબર છે, વિજેટ. તો વિજેટ શું કરશે કે આને છે ને કઈ પ્રકારનો ડેટામાં તમારે કન્વર્ટ કરવો છે એ તમને ડિસ્પ્લે કરશે, બરોબર છે, લાઈક ધીસ. અને એના પછી હવે હું એને કહીશ કે મારે આમાં કઈ પ્રકારનો વિજેટ એડ કરવો છે, તો એને કહીશું ફોર્મ્સ ડોટ, બરોબર છે. એટલે જો અહીંયા ઓટોમેટિકલી બધા કંટ્રોલ્સ આવી જશે. એમાં લખીશું ટેક્સ્ટ એરિયા, દેખાય છે તમને જો અહીંયા ડિસ્પ્લે થતું હોય છે, તો અહીંયા લખીશું ટેક્સ્ટ એરિયા, બરોબર છે. એટલે આ કઈ પ્રકારનો કંટ્રોલ છે? તો આ એક ટેક્સ્ટ એરિયા છે. હું આ ફિલ્ડને નામ આપું છું. આને હું સેવ કરીશ અને મારા ફોર્મમાં અહીંયા ફ્રન્ટ એન્ડમાં ચેક કરીશ. તો રિફ્રેશ કરું છું તો જો અહીંયા ઓટોમેટિકલી તમને દેખાતું હશે કે ફૂલ નેમમાં રિક્વાયર્ડ રાખ્યું હતું, તો ધીસ ફિલ્ડ ઇઝ રિક્વાયર્ડ ડિસ્પ્લે થાય છે, બરોબર છે. એન્ડ એડ્રેસને મેં ફોલ્સ આપ્યું હતું, ઇફ રિમેમ્બર. તો એમાં જો અત્યારે કઈ ડિટેલ્સ ફૂલફિલ થતી નથી અને એમાં હું બ્લેન્ક રાખીને પણ ડેટા સબમિટ કરી શકું છું. અહીંયા લખીશું જીગર, અહીંયા સબમિટ કરીશ અને ડેટા પાસ થઈ જાય છે. અને ફોલ્સ રાખ્યું હતું એના માટે. અને આપણે એને ક્યાં ચેક કરી શકીએ છીએ? તો આપણે અહીંયા ટર્મિનલમાં જો દેખાડે છે કે વેલિડેશન સક્સેસ, સ્ટુડન્ટ નેમ જીગર લીધું, એડ્રેસ આપણે ફોલ્સ રાખ્યું હતું તો પણ એને બ્લેન્ક તરીકે કન્સિડર કરી લીધેલું છે, બરોબર છે. એન્ડ આને એકવાર હું કાઢીને રિફ્રેશ કરું છું, તો ઓકે, જસ્ટ અ મિનિટ. ઓકે, કોન્ટેક્ટ ઉપર ક્લિક કરું છું તો ઇનિશિયલ ડેટા એક આવ્યો નહીં, નકર મેં અહીંયા લખેલું હતું ઇનિશિયલ યોર નેમ. યોર નેમ ડિસ્પ્લે નો થયું, ઇટ શુડ બી હિયર. જોશું આપણે કે કેમ ડેટા નથી આવતો. ઇનિશિયલ એના માટે જનરલી હોય છે કે ઇફ યુ ડુ નોટ પાસ એની ડેટા તો ઇનિશિયલ થવો છે. લેટ મી ચેક કે એમને રન કરીને જોઉં છું. તો આમાં એમ કહે છે કે તમારે એને લખવું પડશે. લેટ મી રિમૂવ ધ રિક્વાયર્ડ ફોલ્સ, બરોબર છે, ફોલ્સ લખું છું. અને હવે રિફ્રેશ કરું તો હવે ઓટોમેટિકલી કન્ડિશન નીકળી ગઈ અને સબમિટ કરીને જોઉં છું તો ડેટા સબમિટ થઈ ગયો. અને ફોર્મ્સમાં જાઉં છું તો પણ મને બ્લેન્ક જ દેખાડે છે. નકર ઇનિશિયલ શું કરે કે યોર નેમનો ડેટા પાસ કરે. કાંઈ વાંધો નહીં, આપણે જોઈ લેશું કે ઇનિશિયલનો શું યુઝ છે અત્યારે. કેમ કે વર્ઝનના લીધે ઘણી વાર અમુક પ્રોપર્ટીઝ જે છે તે વર્ક કરે ન કરે એવા ઇશ્યુઝ થતા હોય છે. ઓકે, નેક્સ્ટ વસ્તુ આપણે ચેક કરી કે બીજા કંટ્રોલ્સ કઈ પ્રકારના આમાં અવેલેબલ આપણી સામે છે, બરોબર છે. આને હું અગેન ટ્રુ કરી નાખું છું. કન્ડિશન આપણે ટ્રુ રાખીએ. ઓકે, આને જો ફોર્મ ડોટ ટેક્સ્ટ એરિયા બનાવ્યું મેં, અને હજી આની વચ્ચે, બરોબર, નેમ ને એની વચ્ચે હું લઈશ એક પાસવર્ડ ફિલ્ડ, બરોબર છે, PWD ઇક્વલ્સ ટુ ફોર્મ્સ ડોટ કેરેક્ટર ફિલ્ડ. જો મેજોરિટી બધે આવે છે કેમ કે ઇનપુટ ટાઈપ તમને ખ્યાલ છે હોય છે ડેટા બધો. કેરેક્ટર ફિલ્ડ એમાં લઈશું લેબલ અને એમાં લખીશું પાસવર્ડ, બરોબર છે. ખાલી અત્યારે ટેમ્પરરી તમને ખ્યાલ આવે અને આના નામ આપી દઉં છું s_password. એન્ડ અહીંયા હું ક્લિક કરીશ, કોમા કરીશ, બહાર થઈ ગયું ભૂલથી, કોમા. ધેન પાસવર્ડની અંદર હું લઈશ મેક્સ લેન્થ આપી દઉં છું 10 ની, કોમા, અને રિક્વાયર્ડ આને આપી દઉં છું ટ્રુ, બરોબર છે, ટ્રુ, રેડી. નેક્સ્ટ પછી હું એડ કરીશ આમાં એજ, બરોબર છે, ન્યુમેરિક એક, અને લખીશું s_age ઇક્વલ્સ ટુ ફોર્મ્સ અને ડોટ. હવે જો અહીંયા એજ છે એ કેરેક્ટર ફિલ્ડ તરીકે કન્સિડર ન થાય એના માટે હું ચેન્જ કરીશ ને અહીંયા લખીશું ઇન્ટીજર ફિલ્ડ, બરોબર છે, ઇન્ટીજર ફિલ્ડ લખ્યું. અહીંયા લખીશું હવે લેબલ અને એને લખીશું એજ, બરોબર છે. અને એમાં મારે જો કોઈ પણ પ્રકારની મેક્સ લેન્થ આપવાની જરૂર નથી, બરોબર છે, એની લેન્થ નથી આપતો હું. એને લખીશું રિક્વાયર્ડ ટ્રુ, બરોબર છે. નેક્સ્ટ હું લઈશ ઈમેલ s_email ઇક્વલ્સ ટુ ફોર્મ્સ ડોટ, અગેન એમાં આવશે ઈમેલ ફિલ્ડ, બરોબર છે, ત્યાં તમને લખેલું જોવા મળતું હોય છે ઈમેલ ફિલ્ડ. અને ત્યાં લખીશું લેબલ ઇક્વલ્સ ટુ ઈમેલ, જે ડિસ્પ્લેમાં આવશે, બરોબર છે, ફ્રન્ટ એન્ડ સાઈડ, કોમા, ઈમેલ કમ્પલસરી હોવું જોઈએ, રિક્વાયર્ડ ઇક્વલ્સ ટુ ટ્રુ.
બરોબર છે. તો ટૂંકમાં દરેક ફિલ્ડ બરોબર છે આમાં બનાવેલી ઓલરેડી રેડીમેડ રાખી છે, અને એનું વેલિડેશન પોતે કોણ ચેક કરે છે? પોતે ડિજેંગો ચેક કરે છે. તો આપણે છે ને ઓથેન્ટિકેશનના લફડામાં પડવાની જરૂર નથી. એમાં કેટલી વાર એવું થાય કે આપણાથી કંઈક મિસ્ટેક થઈ ગઈ હોય કે કંઈક ઇશ્યુઝ હોય તો એ ઓટોમેટિકલી ડિજેંગો મેનેજ એની રીતના કરી લે છે. બરોબર છે. નેક્સ્ટ વસ્તુ આપણે જઈ અહીંયા લખશી હવે s_birth date equals to forms બરોબર છે ડોટ ડેટ ફિલ્ડ. દેખાય છે તમને જો આ ડેટ ફિલ્ડ આવી ગયું છે, અને એમાં લઈશ હું લેબલ ઇક્વલ્સ ટુ બરોબર છે એનું નામ આપીશ હું બર્થ ડેટ. જો મિનિંગફુલ ફોર્મ બનાવવાની ટ્રાય નથી કરતો કે હું પણ હું બધા ફિલ્ડ્સ લઈને તમને દેખાડું છું કે આવી રીતના તમે ફિલ્ડ્સ બધા એડ કરાવી શકો છો. કેમ કે અમુક વસ્તુ તમને જોવા મળશે, અમુક વસ્તુ તમને જોવા નહીં મળે. તો આપણે શું કરીએ છીએ કે એક જ ફોર્મની અંદર બધી ડિટેલ્સ લેતા જાય છે. રિક્વાયર્ડ ઇક્વલ ટુ ફોલ્સ, કમ્પલસરી નથી રાખતા આપણે એને. એન્ડ ઓકે બરોબર છે. હવે અહીંયા ડેટ વિજેટ આપણે ડેટ ફિલ્ડ લીધું છે, તો એને ડેટની ડિટેલ્સ આપવી પડશે. તો અહીંયા આપણે લેશું વિજેટ બરોબર છે, વિજેટ ઇક્વલ્સ ટુ forms ડોટ સિલેક્ટ ડેટ વિજેટ બરોબર છે. એટલે શું ત્યાં ડેટ સિલેક્ટ થઈ શકે એવું આપણે એને વિજેટ બનાવીએ છીએ. ફંક્શન અને આપી દઉં છું. આઈ થિંક એરર આવશે તો આપણે કાઢી નાખશું. લગભગ ફંક્શન હોવું તો જોઈએ, ટેક્સ્ટ એરિયા પણ ફંક્શન હોવું જોઈએ, ત્યારે અમે રાખીએ છીએ બરોબર છે. ઇફ ઇટ રન્સ ધેન ઇટ ઇઝ ફાઇન. અને ડેટ આપણે લઈ લીધી, એડ્રેસ આપણે નીચે જવા દીધું છે અને ઉપર લઈ જઈ શકીએ છીએ. ધેન આઈ વિલ ચૂઝ સિટી બરોબર છે. આપણે કયા સિટીમાં રહી છીએ તો s_city ઇક્વલ્સ ટુ forms ડોટ ચોઇસ ફિલ્ડ બરોબર. ચોઇસ ફિલ્ડ એટલે કે જે આપણે સિલેક્ટ કરી શકીએ, અને ચોઇસ ફિલ્ડ નામ આપ્યું છે. અને એના અંદર હું લખીશ લેબલ ઇક્વલ્સ ટુ સિટી ચોઇસીસ. ચોઇસીસમાં શું છે, તમે ડેટા આપી શકો છો કયા કયા પ્રકારનો ડેટા તમારે સિલેક્શન કીમાં રાખવો છે બરોબર છે. તો હવે ડિજેંગો ફોર્મ્સ છે એમાં તમે શું કરી શકો છો કે પાયથોનને યુટિલાઇઝ કરીને તમે ડેટાને ક્રિએટ કરી શકો છો ડાયરેક્ટલી. એમાં કેવું થાય, આપણે સિલેક્ટમાં એક એક ફિલ્ડના નામ દેવા જતા કે આ સિલેક્ટ ફિલ્ડ આ, તો એવી રીતના આપણે કરી શકીએ છીએ. તો કાં તો હું અહીંયા એક લિસ્ટ બનાવું બરોબર છે, એક લિસ્ટ બનાવીને ડિટેલ્સ પ્રોવાઈડ કરું, એક ડિક્શનરી ટાઈપ, કાં પછી એને હું બહાર રાખી દઉં અને અહીંયા એક વેરિયેબલમાં સેટ કરી મૂકી દઉં. શું કહું છું તમને ખ્યાલ આવશે હમણાં કરી શકશે કે વોટ આઈ વિલ ડુ હિયર કે અહીંયા હું લખીશ સિટી અંડરસ્કોર ડેટા બરોબર છે ઇક્વલ્સ ટુ, અને અહીંયા હું આપી દઈશ ફિલ્ડ્સના નામ બરોબર છે લાઈક ધીસ. ફોર એક્ઝામ્પલ ફર્સ્ટ હું લઈશ RKT કોમા અને અહીંયા લખીશું રાજકોટ બરોબર છે લાઈક ધીસ. અને હું અહીંયા એન્ટર આપીને સેપરેટ કરી નાખું છું. લેટ મી યુઝ અ કોમા ટુ સેપરેટ ધીસ આલ્સો, અને લાઈક ધીસ અને અહીંયા હું લઈશ કેમ એરર કેમ આવે છે? ઓકે, ચોઇસીસ એકલું છે એટલે એની એરર છે. અહીંયા લખીશ હું AMD બરોબર છે એટલે અહેમદાબાદ બરોબર છે. અને અહીંયા હું લખી નાખું છું SUR એટલે શું સુરત બરોબર છે. તમારે બે સિટીનું નામ કેવું હોય તો કહેજો લાઈક ધીસ. અને હવે શું કરીશ કે આ સિટીનો ડેટાને હું આપી દઈશ ચોઇસીસને બરોબર છે લાઈક ધીસ. અહીંયા ઇક્વલ્સ ટુ લાઈક ધીસ બરાબર. ચોઇસીસને શું થશે કે સિટીનો ડેટા મળી ગયો. તો આ બધી ડિટેલ્સ હવે આ શું છે, ધીસ ઇઝ અ કી એન્ડ ધીસ ઇઝ ઇટ્સ વેલ્યુ બરોબર છે. આપણે શું કર્યું, એને કી અને વેલ્યુમાં કન્વર્ટ કર્યું. RKT વિલ બી ધ નેમ અને એની સામે રાજકોટ છે તે ડિસ્પ્લે થશે, પણ ડેટા RKT જશે બરોબર છે. એવી રીતના તમને જો ખ્યાલ હોય તો ચોઇસીસને મેં એ ડિટેલ્સ આપી અને રિક્વાયર્ડ આને પણ હું ફોલ્સ આપી દઉં છું કે કમ્પલસરી નથી. ઓકે, એન્ડ પછી શું વધે છે આપણા માટે, એક રિમેમ્બર મી નું બટન, એક ચેકબોક્સ બરોબર છે. તો s_RMB લખી નાખું છું ઇક્વલ્સ ટુ forms ડોટ બુલિયન, કેમ કે છે ને જેથી કરીને દરેક વસ્તુ આમાં આપણે યુઝમાં પોસિબલ હોય લઈ બુલિયન ફિલ્ડ
બરોબર છે. અહીંયા લખીશું લેબલ ઇક્વલ્સ ટુ અહીંયા લખીશું રિમેમ્બર અંડરસ્કોર સ્પેસ મી કોમા બરોબર છે રિક્વાયર્ડ ઇક્વલ્સ ટુ ટ્રુ બરોબર છે કે યુ એન્ડ ઇનિશિયલ ઇક્વલ ટુ ફોલ્સ. એટલે સિલેક્ટેડ હોય કે ન હોય. બરાબર, ઇનિશિયલ જનરલી એના માટે યુઝ થાય છે કે ડિફોલ્ટ કંઈ તમારે એને ડિટેલ્સ ઓલરેડી પહેલેથી આપવું હોય તો ઇનિશિયલ આપણે યુઝ કરી શકીએ છીએ. ફોલ્સ એટલે કે આપણે અનચેકડ એને રાખીએ છીએ. પહેલા પણ એના માટે જ મેં અહીંયા એસ નેમ યુઝ કર્યું હતું. અને એડ્રેસને થોડુંક હું ઉપર લઈ જાઉં છું. બરોબર છે, પાસવર્ડ એજ અને પછી એડ્રેસ અહીંયા રાખી દઉં છું. એનાથી કંઈ ફેર નથી પડતો, ખાલી પ્રોપર ડિસ્પ્લે કરવા માટે. અને આ શું કર્યું આપણે, આખું ફોર્મ જે છે તેની લગભગ બધી ફિલ્ડ જો ઇન્ટીજર, કેરેક્ટર, ઈમેલ, ડેટ, ચોઇસ ફિલ્ડ, બુલિયન ફિલ્ડ, દરેકને એક એક્ઝામ્પલ સેટ કરીને મેં તમને ડિસ્પ્લે કરી દીધા. બરોબર છે, કઈ કઈ વસ્તુઓ એમાં એડ થાય છે. અને કોઈ પણ પ્રકારની એરર પણ નથી જો દેખાતું હશે. અને મારે કંટ્રોલ એસ કરવાની કઈ જરૂર નથી. લેટ મી ગો બેક હિયર અને અહીંયા હું ચેક કરીશ અને જો બધી ફિલ્ડ્સ મને અહીંયા ફોર્મની અંદર પ્રોપરલી ડિસ્પ્લે થશે. એક હું આને રીસેટ કરી નાખું તો ફોર્મ પ્રોપર દેખાય. અને બીકોઝ ઇટ ઇઝ બૂટસ્ટ્રેપ તો બધો ડેટા જે છે આમાં કમ્બાઈન થઈ ગયો છે, તો તમે થોડુંક માર્જિન પેડિંગ ને એ બધી ડિટેલ્સ પણ આપી શકો છો. ફ્રન્ટ એન્ડ સાઇડ બરોબર છે, આપણે કોન્ટેક્ટ અસના પેજમાં છીએ તો કોન્ટેક્ટ પેજ જે છે તે બોડી બ્લોકની અંદર મેં મૂકી દીધેલું છે બેઝની અંદર. અને તમે આ બોડી બ્લોકની અંદર ગમે તે પ્રકારની ઇફેક્ટ બરોબર છે પ્રોપર રીતના આપી શકો છો. તો એના માટે હું શું કરી શકું છું, તો જે ફોર્મ જે છે મારું બરોબર છે એને હું ક્લાસ આપી શકું છું. એકવાર ટ્રાય કરી દો. આઈ થિંક આવું જ કંઈક નામ હતું ફોર્મ બરોબર છે. અને લેટ મી સી વોટ હેપન્સ. કંઈ થયું નહીં તો હું બૂટસ્ટ્રેપમાંથી બરોબર છે જેમ આપણે ગયા હતા ત્યારે ફોર્મ્સ શુડ બી ધેર, ડ્રોપ ડાઉન. ઓકે, આ બધા કમ્પોનેન્ટ્સ છે તો હું બેઝ CSS માં જોઈ લઉં. ઓકે, ફોર્મ્સ ત્યાં ઓકે ફોર્મ ટેગ છે એ લઈ તો ઓટોમેટિકલી ફોર્મમાં ડેટા ડિસ્ટ્રીબ્યુટ થઈ જાય છે. ફિલ્ડ સેટ એક છે, લેટ મી યુઝ ઇટ હિયર. ફિલ્ડ સેટ નહીં આવે, ફિલ્ડ સેટ બરોબર છે લાઈક ધીસ. અને ફિલ્ડ સેટ જે છે આપણે એને ઓવર કરાવી દઈએ. કે અત્યારે ઇન્સ્ટોલ ફોર્મેટની એરર કીએ છે. લેટેસ્ટ ચેક કઈ ફેરફાર થાય છે, તો હજી કઈ ફેરફાર જોવા નથી મળતો. પેલા જોઈ લઈ કે આમાં કઈ ડેટામાં ચેન્જીસ થયા કે નહીં. વ્યૂ પેજ સોર્સ, તો અહીંયા બધી વસ્તુ પી ટેગના ફોર્મમાં બધી વસ્તુ એડ થઈ છે. બરોબર છે, પી ટેગ દેખાતું હશે. અને ફિલ્ડ સેટ આ ઈ પણ એડ થઈ ગયું છે, ફોર્મ પણ એડ થઈ ગયું છે. મેં ક્લાસ એડ કરી ફોર્મની ઈ પણ એડ થઈ ગઈ છે. ઓકે, હજી આમાં આપણે ચેન્જીસ કરશી. આપણે શું કે ગ્રીડ સિસ્ટમ, ઇફ યુ રિમેમ્બર કે આપણે બૂટસ્ટ્રેપમાં ગ્રીડ શીખાતા કે કેવી રીતના એની ગ્રીડ આપણે પ્રિપેર કરી શકીએ છીએ. બરોબર છે, તો એ ગ્રીડ આપણે સ્કેફોલ્ડિંગ ની અંદર ગ્લોબલ સ્ટાઇલ્સની આપણને ખબર છે. ગ્રીડ સિસ્ટમમાં જાસી અને એમાં આપણે કંઈક આવી રીતના ગ્રીડ સિસ્ટમ બનાવી શકીએ છીએ. રો, સ્પાન ને બરોબર છે, તો એ પણ આપણે ચેન્જીસ કરી શકીએ છીએ. પણ એના કરતાં હું શું કરીશ અત્યારે, આ બોડી બ્લોક જે છે એમાં જે આ ફોર્મ છે એ આખા ફોર્મને એક સ્ટાઇલ આપી દઉં છું. તો સ્ટાઇલ આમાં પાછું ઓટોમેટિક આવતું નથી. ઇક્વલ્સ ટુ બરોબર છે માર્જિન ડેશ લેફ્ટ બરોબર છે અને કોલન 50. એક કામ કરવું અને 50 ની જગ્યાએ 200 કરી નાખું છું. અને જોઈએ કે શું આપણને જોવા મળે છે. તો આ ફોર્મ જો ઓટોમેટિકલી વચ્ચે થોડુંક આવી ગયું છે, જેથી કરીને તમને પ્રોપરલી ડિસ્પ્લે થાય. બરોબર છે, ફોર્મને થોડુંક પ્રોપર લુક આપવા માટે આપણે એને બોર્ડર ઓટોમેટિક નહીં આવે, બોક્સ ડેશ શેડો આપી દઉં છું. કેમ આમાં એરર? ઓકે, 12 વયું ગયું છે એટલે સોરી. બોક્સ શેડો એટલે બોક્સ ડેશ શેડો 0 0 અને પછી આપણે એનું પાછળનું બેકગ્રાઉન્ડ 5px
બ્લેક તો ઓટોમેટિકલી લઈ લેશે અને અહીંયા એક સેમિકોલોન, બરોબર છે, તો જેથી કરીને તમને ફોર્મની સાઈઝ થોડીક બરોબર વધારે છે અને કાંઈ વાંધો નહીં, આપણે એની કંઈ ખાસ એવી રિક્વાયરમેન્ટ નથી, પણ ફોર્મ થોડુંક પુશ કર્યું આપણે થોડુંક, એટલે સાઇઝમાં એની વિડ્થ એવડી થઈ ગઈ છે. આપણે એની વિડ્થ ડિફાઇન કરી શકીએ છીએ. વિડ્થ ઇક્વલ્સ ટુ બરોબર છે 50% એમાં થાય છે. ઓકે, અને અહીંયા સેમિકોલોન, અને આઈ થિંક આઈ શુડ નોટ રાઇટ હિયર, બરોબર છે, આ દરેક વસ્તુ લાઈક ધીસ. ઓકે, અને ચેક કરી તો કેમ આ એપ્લાય ન થયું. ડબલ કોટેશન તો આમાં કઈ જરૂર હોતી નથી. યસ, માય મિસ્ટેક, આઈ એમ બરોબર છે. તો આ ફોર્મની સાઈઝ આપણે થોડીક 50% માં કમ્પ્રેસ કરી નાખી, અને હવે થોડુંક જો આ બધું બોર્ડર એજ ટુ એજ દેખાય છે, તો આ છે ને તમે તમારી રીતના સેટે કરી શકો છો. ઇટ ડઝન્ટ મેક એની સેન્સ ઇફ યુ ડોન્ટ નો મચ. ખાલી તમારે સિમ્પલ CSS ની જરૂર છે. પેડિંગ ચારે સાઈડ થી આપી દઉં છું અને વિથ સેમિકોલોન, તો આ ઓટોમેટિકલી ડેટા આવી ગયો. અને બોક્સ શેડો છે તો આપણે બરોબર છે ને, હું 1px માં લઈ લઉં છું, તો ઓટોમેટિકલી પ્રોપર તમને દેખાતું હશે હવે કે ફોર્મ થોડુંક આમ ફોર્મ જેવું લાગે છે. બસ મિડલમાં લઈ શકો છો તમે એને થોડુંક પ્રોપર સેટઅપ કરીને. તો કંઈક આવી રીતના, અને જો પર્સન્ટેજ ઉપર રેશિયો આપ્યો છે તો ઓટોમેટિકલી એને પ્રોપર રીતના લઈએ છે. તો ધીસ આર ઓલ ધ ફિલ્ડ જે આપણે લીધું તે બરોબર છે. એકવાર આપણે સબમિટ કરીને જોઈએ તો સીધું આવી ગયું કે તમારે આ ફિલ્ડ ફિલ કરવી પડશે, બરોબર છે. તો અહીંયા લખી આપણે હાલો હાર્દિક, બરોબર છે. ઓકે, નેક્સ્ટ પાસવર્ડ કેમ હજી પ્રોપર નથી આવતો, ઇટ શુડ બી હિડન ફિલ્ડ, કાંઈ વાંધો નહીં, ચેક કરીએ. એજમાં ઓકે એક આ આવી ગયું છે. એડ્રેસ તો ડેફિનેટલી ઈમેલની અંદર કંઈક ઓકે, જો ઓટોમેટિકલી એરર સોલ્વ કરતું જાય છે .co લખી નાખી. બર્થ ડેટની અંદર જો આપણે ઓલું ફિલ્ડ લીધું હતું ખબર છે, ડેટ વિજેટ, તો એમાં જો આ મંથને ઓટોમેટિકલી આવી ગયું છે. એમાં તમે દરેક ડિટેલ્સ લઈ શકો છો. હું ગમે તે લઈ લઉં છું. આ તો હજી આવવાનું બાકી છે, એ લેવાઈ ગઈ છે. અને કંઈક ડેટ્સ હજી જો પ્રોપર નથી આવતી, તમે જોયું હોય છે, તો ફ્યુચરની ડેટ્સ એક એડ થાય છે, આવતા ફ્યુચરની, તો આપણે ફેરફાર કરવા પડે, બરોબર છે. એમાં હજી આપણે કંઈ ઇમ્પ્લિમેન્ટ નથી કર્યું. 2020 લઈ લઉં છું. સિટીમાં રાજકોટ ડિફોલ્ટ આવ્યું છે, ફર્સ્ટ ચોઇસ ફિલ્ડ હતી તે, અને રિમેમ્બર મી હું સિલેક્ટ કરીશ અને સબમિટ કરું છું. તો ડેટા સબમિટ થઈ ગયેલો હોવો જોઈએ. ચેક કરી લઈએ એકવાર પાયથોનમાં જઈને. જો અહીંયા તમને દેખાતું હોય છે કે સક્સેસ લખેલું આવી ગયું છે, બરાબર છે. આ ફિલ્ડ નો જોતા, આ તો આપણે અહીંયા views.py ફાઇલની અંદર, બરાબર છે, ક્લીન ડેટા શું લખ્યો તો ટાઈપ કર્યો તો જા રહ્યો, એટલે એ ખાલી આપણે બે જ ફિલ્ડ જોઈ શકીએ છીએ. બાકી બધો ડેટા અહીંથી પાસ થઈ ગયો છે, બરોબર છે. અને જો ગેટ મેથડમાં તો ઓલરેડી બાકી ડિટેલ્સ જે છે, કેપ્ચા કોડ ને બર્થ ડેટ ને દેખાતી હશે, બીકોઝ આપણે અહીંયા શું કર્યું હતું, ગેટ મેથડ લઈ ગઈ હતી. અહીંયા હું પોસ્ટ ટાઈપ કરી નાખું છું, અને હવે પોસ્ટેડ ડેટા જે રેફરન્સ થશે, અને પ્લસ મારે શું ચેન્જ કરવા જવું પડશે, કોન્ટેક્ટસના ફોર્મમાં અહીંયા પોસ્ટ લખવું પડશે, બરોબર છે, લાઈક ધીસ. અહીંયા ડેટા પોસ્ટ થયો તો રિફ્રેશ કરું છું ફોર્મને, કાં પછી કોન્ટેક્ટ ઉપર ક્લિક કરી દઉં તો બધો ડેટા વયો જશે. અગેન પાછો ડેટા લઈશું, તમારામાંથી હું નામ નાખું છું, એક આવી રીતના, બરોબર છે. ઓકે, આ પર અગેન લઈ લઉં છું, અને રાજકોટમાં સુરત, અમદાવાદ, ને સબમિટ, અને ડેટા પાસ થઈ ગયો છે પ્રોપરલી, બરોબર છે. એનો ડેટા આપણે અહીંથી જોઈ શકીએ છીએ, બરોબર છે. જારી વેલિડેશન સક્સેસ. પોસ્ટ ડેટામાં આ વખતે ડેટા આવ્યો છે. કોન્ટેક્ટ જે હતું એ જો ગેટ મેથડ દેખાડે, એમ કે જ્યારે આપણે ક્લિક કરી છે ને ત્યારે લિંકની URLs ડિસ્ક્રાઇબ થાય છે, બરોબર છે. બટ આફ્ટર ધ સબમિટિંગ ઓફ ધ ડેટા, એટલે સક્સેસ થાય છે પછી પોસ્ટ ડેટામાં એનો ડેટા પાસ થાય છે. તો કંઈક આવી રીતના તમે અલગ અલગ ફિલ્ડ્સ ઉપર વર્ક કરી શકો છો. પ્રોબ્લેમ્સ છે નહીં દેખાડે છે. ઓકે, સ્ટુડ ઇન્ફો અહીંયા દેખાય છે. ઓકે, ચાલો, એનું કંઈ ટેન્શન નથી આપણે. તો કંઈક આવી રીતના તમે સેટઅપ કરી શકો છો. તમારા ફોર્મને ડિઝાઇન તમારા ઉપર ડિપેન્ડ કરે છે, તમે કઈ થીમની ડિટેલ્સ ઉપાડો છો અને એને ડિસ્પ્લે કરો છો,
બરોબર છે. તો આઈ થિંક આ ફોર્મમાં તમે કેવી રીતના એડિટિંગ કરી શકો છો અલગ અલગ રીતે, બરોબર છે. તમારે કેમ એમાં એન્ટ્રી કરવી, કયા ફિલ્ડ્સ ઉપર, અને આખું ફોર્મ જે છે ડિજેંગો ક્રિએટ કરીને આપે છે. આપણે ક્યાંય ફિલ્ડ કે ઇનપુટ ટાઈપ કે કાંઈ પણ વસ્તુ બનાવવાની જરૂર નથી, બરોબર છે. ફોર એક્ઝામ્પલ ઇનપુટ સોર્સમાં કે પેજ સોર્સમાં આપણે જઈએ, અહીંયા રિફ્રેશ કરું છું તો લગભગ બધી ડિટેલ જો સિલેક્ટ આઈડી, નેમ, આઈડી બધું પોતે જ ક્રિએટ કરીને આપે છે, બરોબર છે. તમારે કઈ અહીંયા ક્રિએટ નથી કરવું પડતું. તો એ એક કેટલું ઈઝી થઈ જાય. જો તમે કે ડેટ્સ બધી લઈ લીધી, તમે ડેટ વિજેટ લીધો, સિલેક્ટ ડેટ વિજેટ, તો ઓટોમેટિકલી આટલી વસ્તુ ફિલ્ડ્સ એને એડ કરી દીધા ડાયનામિકલી. નકર તમારે એક એક એન્ટ્રી કરવી પડે, બરોબર છે. તો એટલા ફીચર્સ આમાં આપ્યા છે. અને પ્લસ એક ક્લાસ છે, જો એરર લિસ્ટ એને એડ કરી દીધી છે કે જે કંઈ પણ ફિલ્ડમાં જે એરર હોય એ અહીંયા ડિસ્પ્લે આ ક્લાસની અંદર ડિજેંગો તમને ક્રિએટ કરીને આપશે, બરોબર છે. દેખાતો હોય તમને એરર લિસ્ટ નામની જે ક્લાસ એને એડ કરી દીધી છે વિધાઉટ એની કન્સર્ન, કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ વગર. મેક્સ લેન્થ જે આપણે યુઝ કરી હતી તમને જ્યાં દેખાતી હશે, બરોબર છે. દરેક ફિલ્ડમાં એને એડ કરી દીધી છે. નેમ, આઈડી દરેક અવેલેબલ છે. જ્યાં નેમ હોય ત્યાં s_ એડ્રેસ આપણે એને નામ આપ્યું હતું. જે આઈડી છે એને ઓટોમેટિકલી આઈડી અંડરસ્કોર, જેથી કરીને બે વસ્તુ કોમન ન થઈ જાય. ઘણી આવા ઇશ્યુઝ હોય છે ફ્યુચરમાં. તમે કદાચ પ્રોજેક્ટ બનાવશો, વેબસાઇટ કદાચ બનાવો તો આવું ફેસ કરવું પડે છે કે એ આઈડી ના નામ છે ને એ પણ નેમના નામ સિમિલર આપણે રાખીએ છીએ. એટલે એને શું કર્યું ડિજેંગોએ કે જ્યાં આઈડી ફિલ્ડ છે ત્યાં આઈડી અંડરસ્કોર s_ એજ કરી નાખ્યું. તમારા નામ જે છે એમાં ખાલી એક અંડરસ્કોર આઈડી લખીને મૂકી દીધું, જેથી કરીને બે કોમન ન થઈ જાય. અલગ અલગ ડિઝાઇન તમારે જો એને કમ્પાઇલેશનમાં આપવી હોય રન ટાઈમમાં કે ડાયનામિકલી, તો તમે કરી શકો છો. તો એક બેનિફિટ, બરોબર છે, કંઈક આવી રીતના આપણે વિચારીને વર્ક નથી કરતા, પણ ડિજેંગો એ કરી દીધેલું છે, બરોબર છે. પ્લસ CSRF ટોકનની સિક્યોરિટી છે, અને પ્લસ આપણે થોડું ઘણું જે લોજિક ઇમ્પ્લિમેન્ટ કર્યું હતું, બરોબર છે. તો આવી રીતના એનું બિહેવિયર છે ડિજેંગો ફોર્મ્સનું, કે પોતાની રીતના મેનેજ કરવા દે છે. ઓકે, ડેટ તમને છે ને તમારે પોતે ગોતવી જોશે. હું તમને બધી વસ્તુ નહીં રેડીમેડ આપું, એ તમારું હોમવર્ક છે કેવી રીતના તમે ડેટ મેનેજ કરો છો. અહીંયા પ્રીવિયસ યર્સની, બરોબર છે, જ્યાં તમને ડિસ્પ્લે થાય. અને બીજી કઈ વસ્તુ હતી આપણે, ઓકે, પાસવર્ડ ફિલ્ડ પર તમારે સર્ચ કરવાનું છે કે એના માટે તમારે શું કરવું જરૂરી છે, બરોબર છે. આ બે તમારા હોમવર્ક તમને હું પ્રોવાઈડ કરું છું. તો કઈ ક્વેરી હોય તો તમે પૂછી શકો છો.